आंखों के पन्नों पे मैंने लिखा था 100 दफा लफ्जों में जो इश्क था हुआ ना होठों से बयां खुद से नाराज हूँ क्यों बेआवाज हूँ मेरी खामोशियाँ है सजा दिल है ये सोचता फिर भी नहीं पता किस हक से कहूँ बता कि मैं हूँ हीरो तेरा 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 હર્ષિલ તું સાચું જ કહેતો હતો તારા ઘરના હીરો જ છે આફ્ટર ઓલ દે આર સુપર ટુ 100%. ગુડ હમ કિસી સે કમ નહીં. આપણા ઘરના બધા જ છોકરાઓ સુપર ડુપર હીરો અને એની બધી જ બૈરીઓ હા બૈરી કઈ તો આજો એટલે જ હું અહીંયા આના આ જ રિએક્શન માટે વેઇટ કરતો હતો. બૈરાઓ થઈ ગયા પણ હજી એ કરતા છોડ્યા નથી. સો બૈરાથી યાદ આવે છે કોણ હતું એ અહીંયા તો રીતિ રીતિ એક પ્લીઝ સેકન્ડ આ બૈરાઓ એ આવો આવો પ્લીઝ કમ જો મેં પહેલા જ કીધું મારા હારે આંગળી કરવી નહીં. હવે રીતિ છે આ બાજુ નીરવ બીજું. અહીંયા આવો ને જરા શું છે આ માર્કેટમાં નવા છે એકદમ ભાભીને પણ સાથે booked છે? નીરવ સાથે લઈને હા સાથે લઈને જવું પડે એકલા થોડી હવાય હવે પ્લીઝ મિસ્ટર ઓન ધ સાઈડ નીરવ અહીંયા લગ્ન થયા પછી ક્યારે એકલા ફરવાનું નહીં હા હા એવું ન જ કરાય ના બેચલર્સ જીવો છો હજી જીવું છે હાજી માઈકે જાય ત્યારે હા આવી જાઓ આ બાજુ નહીં પોતપોતાના કપલ પાસે કપલ પાસે જ હા ઓકે ઊભા રહે 2 મિનિટ એ લોકો અચ્છા ઓકે અમે બેવડે એક ને. ટાસ્ક દઈએ છીએ તમને લોકોને ના અચ્છા મને એક વસ્તુ કહો કિડ્સ છે ના એક્સપેક્ટેડ એટલે એક્સપેક્ટેડ ઓકે ક્યારે ઈ ખબર નથી પણ એક્સપેક્ટેડ છે એ નથી ઓકે So, I will request- અમે એક નાનકડી ગેમ તમારી સાથે રમવા માંગીએ અને છીએ અને હેવી વાળું આપો જરા ઓકે આ ટેડી છે કોઈક સમજ્યું ઓકે તો ઇટ્સ લાઈક મ્યુઝિક વાળા રેડી રહેજો એક આમાં યુનિક ગેમ છે જસ્ટ વન સ્ટેપ ફોરવર્ડ તમે લોકો ત્યાં જ ઊભા રહો ઓકે તમારે આ ટેડી સાથે એક ટાસ્ક કરવાનું છે આર યુ રેડી ઓકે આ ટેડી સાથે તમારે લોકોએ એક કોઈ પણ એક એક્શન કરવાનું છે યુ કેન જસ્ટ લિફ્ટ ધેમ યુ કેન કિસ ઇટ યુ કેન ડાન્સ ઇટ એની વિચ વેઝ વોટ એવર યુ લાઈક યુ વિલ ડુ વન ટાસ્ક વન એક્શન વિથ ઇટ ઓકે ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ એક એક્શન કરવાની છે એ લોકોએ આ ટેડી સાથે એનીથિંગ લિફ્ટ ઇટ કિસ ઇટ સુવડાવો બેસાડો ઓકે ડન એનીથિંગ 30 સેકન્ડ્સ માટે મ્યુઝિક મ્યુઝિક પ્લીઝ મ્યુઝિક ચલો વેરી ગુડ ઓય વાંધો નહીં ચિરાગ યોર ટર્ન એ છોકરાઓ છે છોકરાઓને ઉડાવાય નહીં યુ હેવ ટુ અઝ્યુમ પોતાના 5 વર્ષ પછી એના હારે સુઈ શકો આમ વાતો કરો ચિરાગ કુમાર નાચો ઉડાવો ઓકે 30 સેકન્ડ થઈ ગઈ એ વાત સાચી ના ફેંકવાનું નથી ફેંકવાનું નથી આ છે ને આનું નામ એકચ્યુઅલી મિશિકા છે અને આની નામ રિદ્ધિ છે અભિખેડ આ ચિરાગ કુમાર સમજી ગયા હતા તો હવે આના હારે રમવાનું છે ઓકે હવે જે જે આ ટાસ્ક એક- તમે ટેડી સાથે કર્યો ઈચ તારે મિશિકા સાથે અને તમારે તમારે રિદ્ધિ સાથે કરવાનું છે ઓકે કેટલો ચલો ખુશ છે જો. કેટલો હા, ખુશ છે music. જો ટેડી સાથે શું કરતો તો તો લેટ્સ સી શું કરે છે મ્યુઝિક પ્લીઝ નીરવ તો હજી ખુશ છે મારી વાળી તો વાંધો નહીં આવે નહીં નહીં આમાં પોઈન્ટ છે પોઈન્ટ છે જે કરતા હતા એ જ કરવાનું ઈ તારો પ્રોબ્લેમ છે હા યે
ਮਜੀ ਸ਼ਹਿਰ ਵਿੱਚ ਆਈ ਬਸ ਦੀਆਂ ਗੱਲਾਂ ਕਰਦੀ ਰਹਿੰਦੀ ਏ ਕੁੜੀ ਸੈਟਰਡੇ ਸੈਟਰਡੇ ਕਰਦੀ ਰਹਿੰਦੀ ਏ પેપર થોડું લીક થઈ ગયું તો આ ભાઈને કરવી હતી મજા હા. એટલે એને પહેલા જ આમ પહેલા જ પહેલા આ. એને સમજી લે હા તો આમ થોડી ને કરાય અલ્લુલુલુલુલુ કરાય સો થેન્ક્સ અ લોટ Thank બહુ you very સ્પોર્ટિંગલી much. તમે બે લીધું Very ગુડ very nice. વેરી ગુડ હવેથી નેક્સ્ટ ટાઈમ ક્યારે કોઈ આવું ઉપર બોલાવે ને તો તૈયાર થઈને જ આવજો હા સો આના પછીના ડાન્સ માટે આપણે આગળ વધીએ શું કહે છે તું વેલ હર્ષિલ આ લોકો તો આટલું સ્પોર્ટિંગલી લીધું તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ વસ્તુ તારી સાથે ક્યારે કરશું જલ્દી બહુ વધારે પર્સનલ થઈ રહ્યું છે પર્સનલ આપણે નેક્સ્ટ સોંગ પર હતા અચ્છા, next song. ડોન્ટ લૂઝ ધ ફોકસ ઓકે ઓકે સો નેક્સ્ટ સોંગ માટે કૃપા કઝિન્સ ઓલરેડી કૃપા કઝિન્સ Okay. આ લોકોની તો પ્રેક્ટિસ થઈ ગઈ છે આમાં બે ચાર સ્ટેપ સેમ હતા સેમ જ હતા ને ઓકે ચલો લેટ્સ સ્ટાર્ટ तू बड़ी जच्चे हाय हिलते नच्चे तू बड़ी जच्चे Yeah, the Meat Bros. Just Tommy. I'm you wanna sing एक ठुमके पे सौ ताड़ियां ये जब लग तेरा हिलती है बाड़ियां एक ठुमके पे सौ ताड़ियां ले जब लक मेरा हिलती है बालियां एक ठुमके पे सौ ताड़ियां हिले जब लग तेरा हिलती है बाड़ियां 24 घंटे मुंडे रहंदे मेरे आगे पीछे हाय हिलते नच्चे तू बड़ी जच्चे हाय हिलते नच्चे तू बड़ी जच्चे हाय हिलते नच्चे तू बड़ी जच्चे अरे ओ झुम्मा मेरी जाने मन बाहर निकल आज जुम्मा है आज का वादा है देख मैं आ गया तू भी जल्दी आ मुझे मत कर था अरे तू बोली थी पिछले जुम्मे को जुम्मा दूंगी अगले जुम्मे को आज जुम्मा है तो आजा आजा जुम्मा जुम्मा दे दे जुम्मा जुम्मा दे दे जुम्मा 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 दे दे जुम्मा जुम्मा दे दे जुम्मा जुम्मे के दिन किया जुम्मे का वादा जुम्मे को तोड़ दिया जुम्मे का वादा ले आ गया रे फिर जुम्मा 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 दे दे जुम्मा વન્સ મોર કે છે ભાઈ વન્સ મોર આપણા પાસે એટલા બધા વન મોર છે ને સો આપણા પાસે એટલા બધા સુપર ડુપર ડેશિંગ પરફોર્મન્સ હતા અત્યાર સુધી ઓકે ઓલ વેલ બધું પરફેક્ટ કેવું લાગે છે એકલા એકલા આમ એટલે કોઈ વર્ડ્સ નથી ને ગુડ સો બિફોર વી ગો ટુ નેક્સ્ટ પરફોર્મન્સ હમણાં જ એક બે જણ વાત કરતા હતા આજકાલની મિટિંગો કેવી રીતે થાય એના ઉપર એટલે એક છોકરો આવે છે એક છોકરી આવે છે આ સીસીડીની વાત છે
વરસાદનો ટાઈમ હતો, બેઠા છે બેઉ, છોકરી પૂછે છે, એટલે પેરેન્ટ્સ સાથે બધી જે ઓફિશિયલવાળી મિટિંગ થાય છે ત્યાં છોકરી પૂછે છે ને, સો વોટ ડુ યુ ડુ, એટલે તું શું કરે છે એમ, તો એ કહે છે કે આઈ યુઝ ટુ વર્ક ફોર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઓકે, તો એણે પાછું પૂછ્યું છોકરીએ, તમે શું કરો છો? આઈ યુઝ ટુ વર્ક ફોર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, હું પેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માટે કામ કરતો. તમે 2 વાર પૂછ્યું, તમને 2 વાર કીધું, તમે કીધું આઈ યુઝ ટુ વર્ક, આઈ યુઝ ટુ વર્ક. કેમ આઈ યુઝ ટુ વર્ક, કેમ પહેલાં એમ આઈ યુઝ ટુ એટલે તમારું શું છે હમણાં? ના, હવે અત્યારમાં સવારમાં વરસાદના ટાઈમમાં છાપા કોણ ફેંકે? એટલે આપણને એમ લાગે ઓહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કરે છે, ખબર પડી સવારમાં છાપા ફેંકે છે. એટલે સો કૃપા, ઇટ ઇઝ લાઈક ગુડ વિશિસ ફ્રોમ ઓલ ઓફ અસ કે યુ આર ગોઈંગ ઇન અ ન્યૂ ફેઝ. આખું એક અલગ જ દુનિયા હશે ત્યાં. વી હોપ કે સામેવાળા સલોટ પરિવાર છે એ એક સ્વજનો આપણા, ત્યાં દીકરી બનીને જઈશ અને ત્યાં બહુ જ સુખીથી રહીશ. આમ તો અમને છે ને બહુ જ સુપર કામ થયું છે. બહુ લોકો છે ને તને એનવી કરે છે, બહુ લોકો તારાથી જેલસ છે. યુ નો વાય? બહુ લોકો જેલસ છે. 1-2 જણને ખબર છે. એક ગલી છોડીને બીજી ગલીમાં જો ત્યાં બે મમ્મી જો એકદમ, બે મમ્મી જો એકદમ હસે છે, બરાબર ને? નજીકનું નજીક. સો બહુ જ સુપર રીતે સેટ થઈ ગયું છે. નાઉ વી વિલ મૂવ ફોર ધ નેક્સ્ટ પરફોર્મન્સ. તો વી વિલ ગો ફોર ધ નેક્સ્ટ પરફોર્મન્સ. ભાભી 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 કેમ ગયા ભાભી? હા, વારા ફરતી વારો, મારા પછી તારો. મેં એક વાર શું મિસ કર્યું, મારી યારે હોસ્ટિંગ એક પણ વાર મિસ નહીં કરે. ચલો, સો નેક્સ્ટ પરફોર્મન્સ. लो चली मैं अपनी देवर की बारात लेके, लो चली मैं अपनी देवर की बारात लेके, लो चली मैं ना बैंड बाजा ना ही बाराती, खुशियों की सौगात लेके, लो चली मैं अपनी देवर की बारात लेके, लो चली
વેરી નાઇસ પરફોર્મન્સ. એકદમ જ ફૂલ ફેમિલી. હા, પેપરની ક્યાં જરૂર પડે છે આપણને? મોદીને જોયા નથી ક્યારે? જોયા છે ને? બસ. સો So Harshil, how was it? એકચ્યુઅલી આઈ ડોન્ટ હેવ એની વર્ડ્સ. You really don't? અમેઝિંગ પરફોર્મન્સ, સુપર પરફોર્મન્સ. Thank you. એકવાર thank you. જોરદાર તાળીઓ સાગર કુમારના મમ્મી માટે, જે તમે આમાં ભરીને આશીર્વાદ આપ્યા છે ને એ જ આગળ આપતા રહેશો. એટલે આ લગ્ન જીવન તરફ આગળ વધી રહ્યા છે. પાક્કું. તો એકચ્યુઅલી પ્રપોઝ સિસ્ટમ હોય, ખબર છે? હા, ખબર છે. ખબર છે. જીગર કુમારે કર્યું હતું તમે? હા હા, કયું? ઘણી હા, વખત. એક ઓકે, વખત જીગરભાઈ ઘણી વખત યાર. હા, ઘણી તને વખત. ટ્રેનિંગ લેવી છે? હા આપણે લઈએ ટ્રેનિંગ. હા, એટલે લઈએ ને. કોને બોલાવીએ આપણે? મેહુલભાઈ અમદાવાદ. હા, આવો 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 આવો. આવો પ્લીઝ. વોઇસના તો તમે સોલ્યુશન જો, એટલે આવી જાઓ જરા ઉપર. તમારી આવાજને, તમારા મધુર કંઠને અમે સાંભળીએ. અચ્છા મેહુલભાઈ, એ બતાવો તમે કેવી રીતે પ્રપોઝ કરી હતી ભાભીને? આમ કઈ ફૂલ આપીને, નીચે બેસીને, કેવી રીતે? અમી ભાભી જરા એમના સામે આવી જાઓ પેલા. હા, હા એકચ્યુઅલી સામે. નહીં એટલે હવે શું, હવે હજી દૂરથી આંખો કાઢીને દેખાડે ને એ બધું. હા, ફીલિંગ બરાબર આવે. આંખો તો ન કાઢે હર્ષલ, પણ ફીલિંગ્સ અંદરથી. એટલે એમ કહેતા હતા બધું સાચું નહીં કહી દેતા, ઓલું વાળું બધું નહીં. અચ્છા ઓલું વાળું નહીં કહી દીધા. અચ્છા ઓલું વાળું નહીં કીધા, પણ સાચું વાળું તો કહેજો. It's a standard way of sitting and proposing. આપણે બતાવશો એક ઝલકી અમને પણ દેખાય છે. તમારા હર્ષલ. ચરણોમાં થોડું ગુલાબ આવી ગયું છે, એને લઈને જરા એને આપી દો, રિસ્પેક્ટ પૂર્વક, માનપૂર્વક જરા આપશો જી. અરે એમ આપો, નહીં, એમ આપો. નહીં. આપો. યે! વાહ, શું હર્ષિલ, કેવું લાગ્યું? એકદમ સુપર છે. એટલે આ નવા સ્ટાઇલનું પ્રપોઝ હતું, એટલે પપ્પા કોને આપતા હતા એ ખબર ન પડી. અચ્છા એવું છે. પણ આ તો યંગ કપલ થયું. સો હા. નાઉ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ કન્સેપ્ટ જે આપણો છે આના પછીના સોંગ માટે. ઓકે. એના માટે આપણને જોશે એક સિનિયર સિટીઝન્સ. અચ્છા તો અહીંયા તું- ત્રણેય રેડી છે. ત્રણેયના મન ધક ધક આ મારા પાસે ના આવે, હે ને? એવું થાય જ ને. મારા પાસે આવશે તો શું પૂછશે, વળી કંઈક ખોટું કહેવાઈ જશે તો. સો વી વિલ ડાયરેક્ટલી ગો ટુ નિકિતા કાકી ના બાજુમાં બેઠેલા દાદી. એટલે કેવું લાગે ને, મારા પર આવ્યો. ના મેં આપી દીધો તો, મેં બોલ આપી દીધો. સાચે મ્યુઝિક બનતું, મેં બોલ આપી દીધો. નહીં, શું કહેવાનું ટેન્શન નથી આમાં કાંઈ. જે સવાલ ત્યાં હતો એ જ દોહરાવું છું. તમને પણ દોડાવવામાં આવશે. સેમ સવાલ છે ઈ જમાનામાં. એટલે આમ તો દાદી હજી યંગ જ છે એકદમ જ. સો ઈ જમાનામાં કેવી રીતે પ્રપોઝ થતા હતા? પ્રપોઝ એટલે હવે કેવી રીતે, ગુજરાતી થોડું કઠિન પડે છે આમાં. પ્રપોઝ એટલે મનના ભાવો, મનના કેવી રીતે પટાવતા. એ ભાઈ ए, वो आज का जमाना है भाई, भाई, इनके जमाने की बात करो. પટાવતા હતા, મને અહીંયાથી કાઢી મૂકશે. સો તમે કેવી રીતે પોતાના મનના ભાવ તમે કેવી રીતે વ્યક્ત व्यक्त करता था. એક તો આટલું હેવી ગુજરાતી બોલું છું, થેન્ક યુ, પણ સપોર્ટ કરતી રહેજે. તો તમે કેવી રીતે વ્યક્ત કરતા હતા? આવી રીતે તમારા લોકોને જેમ તો નહીં જ, नहीं आज खाली- ओके. ખાલી આંખોથી કે એ બી બહુ ઓછું આવે. ખાલી આંખોથી કે એમ જ, બસ બીજું કંઈ ન હોય. ખાલી આંખોથી પ્રેમ. અચ્છા, પછી એમ ના લાગે આને હશે કદાચ મારા પર પ્રેમ, ખબર ન પડે એટલે કહું છું. એટલે મને ખબર ન પડે એટલે એમ, પણ એમાં પ્રેમ થઈ જતો. આંખો એટલે આંખોમાં તમે ડૂબી જતા. એ આંખોના સાગરના